બડા પંથકમાં હાલ જળ સ્ત્રોતમાં ભરપૂર પાણી ભરેલા છે, જેથી કુવાઓ અને બોરમાં પુષ્કળ પાણી હોવાથી આ વર્ષે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર ચાલુ કરેલ છે, તો પશુઓ માટે લીલો ચારો ખાલી થઈ જતા તૈયારીઓમાં લાગી ગયા છે। જોકે હજુ મગફળીનું કામ પણ મજૂરોની અછતને હિસાબે ચાલુ છે, પરંતુ સાથે સાથે શિયાળુ પાકની તૈયારી પણ પૂરજોશમાં ચાલુ છે। પોરબંદર તાલુકાના કુણવદરનો ખેડૂત રાજુભાઈ કારાવદરા અમારે આ વખતે ખેતીમાં વરસાદ બહુ હોવાથી અમારે મગફળી સારી હતી, પણ છેલ્લા 4-5 દિવસ વરસાદ એન્ડના સમયમાં વરસાદ બહુ હોવાથી અમારે ઘણા ખેડૂતને આ પાક ફેલ ગયેલ છે। નીચાણવાળા ખેતરોમાં આખો પાક મુરઝાઈ ગયેલ છે અને બીજામાં બહુ નુકસાની છે। તેમ છતાં ઊંચાણવાળા ખેડૂતોને ઠીક છે 20-25 મણ માંડવી ઉતરેલી છે। તેમ છતાં ખેડૂતોને સરભરતા થાય એટલા માટે આ ભાજપ સરકારની સુજલામ સુફલામ યોજનાથી જે કૂવા તળાવો ઊંડા કરેલા છે, નહેરો પોડિયું કરેલી છે, વોકડા પોળા કરેલા છે, એમને હિસાબે પાણીનો સ્ત્રોત ઘણો ઊંચો આવેલો છે। પાણીના તળ ઊંચા હોવાથી આ વખતે અમે શિયાળુ પાકમાં વાવેતર અમુક જગ્યાએ મૈડા થવા અને અમુક જગ્યાએ ખેતરો તૈયાર કરીને પાક લેવાની તૈયારી ચાલુ કરવાની તૈયારી છે। હવે ઘઉં ને ચણા લગભગ તો મેંડા ઓરવાઈ ગયા। હવે 2-3 દિવસમાં જવાર અને ધાણા અને અમુક જગ્યાએ ડુંગળી પણ વાવેલ છે। તો આ પાણીના સ્ત્રોતને તળ ઊંચા હોવાથી આ વખતે શિયાળુ મોસમ અમારે સારી આવશે અને સરકારશ્રીને પણ ધન્યવાદ કે તેઓએ સુજલામ સુફલામ યોજના અને સૌની યોજનાથી અમારા તળાવો ભરેલા હોય અને ભરવા પડે તો પણ ભરી આપશે એવી અમને આશા છે। એટલે અમે શિયાળુ પાક પણ લઈ શકશું અને ઉનાળુ પાક પણ લઈ શકશું, જેથી કરીને મારી સરકારશ્રીને વિનંતી કે સૌની યોજનાથી પણ જેટલા તળાવો ઊંડા જાય તો એમને ફરીથી પાછા ભરી આપે। તો સરકારશ્રીને એટલી વિનંતી કે ખેડૂતને સરભરતા મળી રહે અને ખેડૂતને સદ્ધરતા ઉપર આવે, જેવી મારી વિનંતી। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।